મિત્રો રામ રામ સીતારામ બધાને। તો અત્યારે 9 વાગ્યા છે 4:30। હું આવ્યો છું ખેતરમાં। તો અત્યારે તાપ ને ગરમી તો બહુ જ પડે છે। 2 દિવસથી વરસાદ બંધ છે તો તાપ તો બહુ જ પડે છે અને ઉકળાટ બહુ મારે છે। ખેતરમાં અત્યારે ખેડવાનું હતું પણ ખેડાયું નહીં। અંદર કાલ બી વરસાદ હજુ બંધ થયો, પરમથી સાંજે તો ખેતરમાં અમુક જગ્યાએ પાણી ભર્યું છે। તો ત્યાં ખેતરમાં આવ્યા છે તે તારે તો હું ખેતા પર જઈને જોઉં પાણી શું ભર્યું છે। પાણી ભર્યું છે ખેતરમાં ને તાપ એવો પડે છે, માથાના બાલ ઉડાડતી એવો। આપણે તાપ અહીં બહુ પડે છે ને ત્યારે ટ્રેક્ટરને આપણે 2 દિવસમાં આપણે એક્શન કરાવી નાખવાનું છે, કારણ કે હવે એ ચાલે એવું નથી બહુ। હવે ધક્કા મારી વધારે કરાવે છે। ખેતરમાં 2 દિવસ પછી વાવેતર કરવાનું ચાલુ કરવાનું છે। વરસાદ ના આવે તો પપ્પાની જશે અત્યારે હોસ્પિટલ ને એવું આવે તો ખેતરમાં ખેડવા માટે, પણ તાપ બધી ખેતરમાં જવાનું પાણી ભર્યું છે। અમુક અમુક ખાડા છે, અમુક અમુકના જમીનની ઊંચા નીચે અહીંયા પાણી ભર્યું છે। શું કર તરફ મમ્મીના પપ્પા તારે ગયા છે, મારા બેન હતા અને કાલે આવશે, કારણ કે પપ્પાની દવા પતી ગઈ હતી, એમની દવા ચાલુ છે। દવા પતી ગઈ હતી, દવા લેવાની હતી બેન નતા ગયા છે તો કાલે આવશે બપોર પછી આજુબાજુ। તો તારે ગરમીને બફારો પણ થશે, બહુ તાપ પડ્યો હતો અને ગરમી પણ બહુ હતી આ જમીનમાં। અને વરસાદ ના આવે તો ખેડ એવું થઈ જશે આ જમીનની અંદર અમારે। અહીંયા બકરા આવ્યા છે ચરતા તો બધી મેથી ખાઈ ગયા બકરા, અંદર પડીને બધી ખૂંદી નાખી, બધી મેથી ખૂંદી નાખી બકરા આવ્યા। પાલક પણ ખૂંદી નાખ્યો બધો, આમાં તાણા તો ઉગ્યા જ નતા। તો સોની પણ જીરું લઈને બેઠી છે સાફ કરવા, કાંકરી છે અંદર જીરું લઈને બેઠી છે, અંદર કાંકરી વીણે છે, સાફ કરે છે। લાઈટ ફુલાવી રામ રામ સીતારામ। અત્યારે હું આ જીરું લઈને બેઠી છું। આ મારી મમ્મી મારા પપ્પાના ખેતરનું જીરું છે કે જીરાની ખેતી કરે છે, ગામડેથી આ જીરું લાવી છે અને આમાં કાંકરી માટી છે થોડી કે સાફ કરું। અને મારા સાસુ દવા લેવા, એમને દવા પતી ગઈ હતી, દવા લેવાની છીએ આજે એટલા જ છીએ બસ એમ કહેવાનું। કેટલા ટાઈમે થાય? આ જીરું 4 મહિને પાકે છે અને આને દિવાળી પછી વાવવામાં આવે અને આખો શિયાળો જતો રહે ને આ શિવરાત આવે એટલે આ જીરું પાકી જાય। એ દાળિયા કરીને વટાવે પછી આને લરમાં કાઢે એટલે આવું થઈ જાય જીરું। 4 મહિના થાય કે 4 મહિને જીરું પાકે। ત્યાંનું ઝાલર બલર ના કટરમાં કાઢવાનું આવે। આજે તો તાપ હતો અને ગરમી બહુ પડી, આખી રાતે લાઇટ નથી। આજે તો રાતે લાઇટ બી નથી, આજે તો રાતે એમને જ કાઢી લાઇટ વગર અને તાપ ને ગરમી બહુ, આજે બહુ તાપ પડ્યો, ગરમી બહુ હતું આજે। તો તારે 5:30 વાગવા આવ્યા તો તાપ તો કેટલો સામે પડે છે, તો તાપ બહુ છે તારે સામે ઉપર જોવાતું નહીં એટલો તાપ પડ્યો છે। ઘરની બહાર નીકળે બધા તાપ હોય છે, પણ તારે તો કેવું હજુ સામે તડકો જેવો નીકળ્યો છે, તાપને ગરમી રહેવા લાઇટે આખી રાતની હતી, અત્યારે ગઈ, અત્યારે લાઇટ આવી છે હમણાં 3 વાગ્યાની આજુબાજુમાં લાઇટ આવી છે। અમને તો કાલે બાલે નહીં તો પણ પરમ દિવસે ખેડ બીડ મારવી છે। ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો। જય માતાજી। જય માતાજી।